માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય છે. આપણે સૌ જાણીએ છીએ કોઈ કવિઓ તેમજ લેખકો માતા અને માતૃત્વની ઉપમા લેવામાં આવે છે, પણ ક્યારે પણ પિતાની ઉપમા લેવામાં આવ્યા નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાર સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પણ ક્યારે પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પણ હું પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. ચાલો હું જણાવું. એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે સાહેબ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક કહેવત છે સાહેબ, કોડે ચડતો બાપ મળજે પણ છાણા વીણતી માં ન મળતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું, તમે એ બાળકને એકવાર પૂછી તો જોજો કે જે બાળકે તેના પિતાને ગુમાવ્યા છે, પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને એકવાર પૂછી તો જોજો કે તેનું જીવનમાં મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગે ભરતો હતો, પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પછી સ્કૂલે ગયો, સ્કૂલે મૂકવા આવતા પપ્પાને પાછા વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પછી કોલેજ ગયો, કોલેજમાં તોફાન મસ્તી, મોજ મસ્તી, મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવા પર તે તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે, તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા. એ છે ને તો જ તમે છો, એના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ જો તમારે જાણવું જ હોય ને સાહેબ, તો તમે તમારી શેરીમાં તમે તમારા પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ એકલા આંટો મારજો. ખબર પડી જ જશે જે દિવસે તમે એકલા આંટો મારશો ને, કોઈ તમને બોલાવવાની વાત તો દૂર રહી, કોઈ તમારી સામું પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અસ્ત્રોની ધારા, તો પિતા પાસે સંયમ હોય છે. 2 ટાઈમનું ભોજન માં બનાવે છે ને, તો જીવનભરની ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. જ્યારે ઠોકર વાગે કે પડી જાય ને, ત્યારે મોંમાંથી ઓ માં એમ નીકળે છે. ક્યારે રસ્તો પાર કરતા ટ્રક અચાનક બાજુમાં આવીને બ્રેક મારે ને, ત્યારે મોંમાં ઓ બાપરે એમ નીકળે છે. નાના સંકટો માટે માં યાદ આવે છે અને મોટા સંકટો માટે પિતા યાદ આવે છે. મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. મારા પપ્પા તો મારી માટે સારું રમકડું લાવે છે. આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. માં એક એવી બેંક છે કે જ્યાં તમે તમારા બધા દુઃખ જમા કરી શકો છો. હું પણ કહું છું સાહેબ, પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં તમને અઢળક ખુશીઓ મળે છે. હું પિતા વિશે કહું એટલું ઓછું છે, પણ તેના માટે મારે શબ્દો ઘટે, એની માટે મારે સમયને ધ્યાનમાં રાખી હું એક છેલ્લી પંક્તિ કહીને હું મારી પંક્તિને વિરામ આપીશ. થાક ગણો હતો ચહેરા પર, અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, પણ સતત ચિંતામાં જાગતા જોયા છે. ચારે બાજુ તકલીફો હતી, પણ એકલા હાથે લડતા જોયા છે. અમારી પસંદગીને ના પસંદ કરી એમની પસંદગીને અપનાવતા જોયા છે. જય હિન્દ, જય ભારત.